રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર। મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી YouTube ચેનલ છે ખેતી કા સાગરમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની માલિક આપણે વાત કરવાની છે, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોને એકારે પ્રશ્નો ભેગા થઈ ગયા હતા કે હિતેશભાઈ આ વરસાદ હક લેવા દેતો નથી, ડખ ડખાવા કરે છે અને રોજ વરસાદ આવે છે, એને હિસાબથી આપણી જે મગફળી છે અમારી એ પીળી પડી ગઈ છે, ખાતર નાખવા છતાંય લીલી થતી નથી અને હવે હુયા મૂકવાનો ટાઈમ થઈ ગયો છે, ફૂલ ઉગડી ગયા છે, ફાલ બેહારવાની દવા અમારે કેવી રીતે નાખવી જોઈએ। તો ખાસ ખેડૂત મિત્રો, તમારો જે આ પ્રોબ્લેમ છે એનું હાવ સીધું ને સાદું સિમ્પલ નિવારણ છે, બરાબર છે। પરંતુ જે ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે છે અને 1 લાખ સબસ્ક્રાઇબરે આપણને જે YouTube બટન મળે છે અને તમે જે કચ્છ કચાવીની ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધી છે એ બદલ આપ સૌ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર। હવે વાત કરવાની છે આપણે મગફળી જે પીળી પડે છે એના માટે। હવે જે ખેડૂત મિત્રોને મગફળી પીળી પડી ગઈ હોય, ખાતર નાખવા છતાંય લીલી જે ન થતી હોય ત્યારે અને એવા સમય અને સંજોગોની માલિપા આપણા દેશી ઓહળિયા સમાન ગણાતી દેશી દવા ગણાતી લીંબુના ફૂલ અને હીરાકસી, લીંબુના ફૂલ અને હીરાકસી એટલે કે ફેરસ, આપણે જે આજુબાજુમાં પ્રોવિઝન સ્ટોર હોય, કરિયાણાની દુકાન, બરાબર છે, ત્યાંથી લીંબુના ફૂલ અને લઈ લેવાનું છે તમારે હીરાકસી। હવે નાખવાનું કેટલું છે કે હીરાકસી છે એ 1 કિલો લેવાનું, એના 10 પંપ થાય એટલે કે એક પંપે 100 ગ્રામ લેખે નાખવાનું છે। કેટલું? 100 ગ્રામ લેખે એક પંપમાં નાખવાનું છે। લીંબુના ફૂલ તમારે 100 થી 150 ગ્રામ લેવાના છે, 100 થી 150 ગ્રામ લેખે, એટલે તમે એક પંપની માલિપા એને 10 થી 15 ગ્રામ લેખે તમે નાખી શકો છો। હવે વાત કરીએ કોસ્ટિંગની, કેવો પંપ પડતો હશે, મોંઘી દવા કેવી આવતી છે કે હીરાકસી છે એ તમારે 50 થી 60 રૂપિયાનું કિલો આવશે। કેટલું? 50 થી 60 રૂપિયાનું કિલો આવશે। 50 રૂપિયા માનો ને તો કિલોના 10 પંપ થાય એટલે 5 રૂપિયાનો કેટલા રૂપિયાનો ખર્ચો થાય ભાઈ આપણે મહેમાન? 50 રૂપિયાનું કિલો હોય તો કેટલું થાય? 5 રૂપિયાનો ખર્ચો થાય ને, બરાબર છે। અને લીંબુના ફૂલના તમારે 100 કે 150 ગ્રામના જે એનો ભાવ છે ને એ લગભગ મારા હિસાબ પ્રમાણે 100 કે 150 રૂપિયાના તમારે 100 ગ્રામ આવશે। 150 રૂપિયાના તમે 100 ગ્રામ ગણો ને તોય તમે 10 ગ્રામ લેખે નાખો એટલે 15 રૂપિયાનો ખર્ચો એનો થાય અને 5 રૂપિયાનો ખર્ચો આનો, એટલે કે કમસે કમ તમારે 20 થી 25 રૂપિયાના ખર્ચામાં તમારી મગફળી લીલી કાચરેકી હાઈ ક્લાસ થઈ જાય। 90.99% તમને એમાં સારામાં સારું પરિણામ મળશે, બરાબર છે। હવે બીજી વસ્તુ કે લીંબુના ફૂલ અને હીરાકસી તમે સાટી હોય અને પછી મગફળી તમારે જ્યારે લીલી થઈ જાય ત્યારે સેજ પાન એના જાડા થઈ જાય, બરડ થઈ જાય, ઠોઠડાઈ જાય, ઠવડાઈ જાય, બરાબર છે, એટલે કે ગઢા પાન થઈ જાય, દેશી ભાષામાં આપણે ગઢા પાન થઈ જાય। હવે એ જે પાન આપણા ગઢા થઈ ગયા છે અને એને તમારે પાછા કુણા ગાભા રેખા કરવા હોય, જવાન કરી દેવી હોય તો તમારે એમાં શું કરવું જોઈએ કે લીંબુના ફૂલને હીરાકસી છાંટો ને એટલે 5-7 દિવસની માલિપા મગફળી તમારે હાઈ ક્લાસ લીલી કાચ થઈ જાય। પછી વળી તમારે એને ફાલની દવા તરત છાંટી દેવાની નથી, ફાલની દવા તરત છાંટી દેવાની નથી, કારણ કે એને કોળ અને કુણપ પાછી હોવી જરૂરી છે। એક તો તમારે મગફળી પીળી પડી ગઈ હતી, પીળી પડી ગયેલી મગફળીમાં તમારે ક્યારે ફાલની દવા નાખવાની નહીં, કારણ કે બીમાર વ્યક્તિ કદાચ 1000 રૂપિયા આપો ને દાળિયાના તોય કરી શકે નહીં, બરાબર। એવી જ રીતે આપણી જે મગફળી છે પીળી પડી ગઈ છે, એમાં તમે ફાલની દવા નાખો એટલે કાંઈ ઉકાળી દે નહીં, એટલા માટે તમે લીંબુના ફૂલે હીરાકસી નાખો એટલે ઓહો લીલી થઈ જાય। પછી અઠવાડિયા કેડે તમારે જીબ્રેલિક એસિડ આવે છે, પ્રોજીબીજી સુમિટોમો કેમિકલ જાપાનનું, આ 12.5 ગ્રામની પડીકેના તમે 10 પંપ કરી અને છાંટી શકો છો, વીકે 4 પંપ લેખે છાંટી દેવાના। આ ન મળે તો તમે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું જે સારિકા આવે છે એ પણ તમે પંપે 50 ml લેખે આપી શકો છો। એની અંદર બોરોન, કેલ્શિયમ, કોપર, આયર્ન, પછી પોટેશિયમ, મેગ્નેઝ, મેનિબ્લોડમ, મેગ્નેશિયમ, નાઇટ્રોજન, સોડિયમ, ઓર્ગેનિક સીપ, ફોસ્ફરસ, પીએચ, સોડિયમ, ટીડીએસ, ઝીંક, આ બધી વસ્તુ એકી સાથે આવે છે એટલે ખોરાક એને હાઈ ક્લાસ મળી જાય। હું તો એમ કહું છું લીંબુના ફૂલે હીરાકસી નાખ્યા પછી તમારે સારિકા જ આપવું જરૂરી છે, બરાબર। આ તો જો ન મળે તો પછી તમે ગોદરેજ કંપનીનું જે
ટેરાસોપ આવે છે એ ટેરાસોપ પણ તમે લઈ શકો છો. આની અંદર પણ તમારે ઝીંક, મેગ્નેશિયમ, કોપર, બોરોન, આયર્ન, લોહ તત્વ, મેડીબ્લોડમ અને એમિનો એસિડ, પછી શું કહેવાય એને ફોલિક એસિડ, સાઇટોકિન, આ બધા પ્રકારના એને જે તત્વો જોવે છે ખાવા માટે, ટકી રહેવા માટે જે તત્વો જોવે છે એ તત્વો તમને મળી રહેશે. એટલે કે આ તમે 3 માંથી એક વસ્તુ તમે ઉપયોગ કરી શકો છો. જીબ્રેલિક એસિડ તમે આપો, બરાબર છે, એટલે કે એ તમારે વસ્તુ ચકાચક હાઈ ક્લાસ ખોળવા મળે. હવે જો વાત કરીએ કોસ્ટિંગની, તો આ 12.5 ગ્રામની પડીકીના તમારે 10 પંપ થાય, એટલે કે તમારે 30 થી 40 રૂપિયાની પર પંપે કોસ્ટિંગ આવે. કેટલી? 30 થી 40 રૂપિયાની પર પંપે કોસ્ટિંગ આવે. વાત કરીએ સારિકાની, તો આ સારિકા છે, બરાબર છે, એનો તમારે પંપ 35 થી 40 રૂપિયાનો પડશે. કેટલો? 35 થી 40 રૂપિયાનો પંપ પડશે. જો વાત કરીએ તમને ટેરાસોબની, તો ટેરાસોબની કિંમત પ્રમાણે જો આપણે વાત કરીએ ખેડૂત મિત્રો, તો તમારે 60 થી 65 રૂપિયાની કોસ્ટિંગ આવશે. શું કામ? કારણ કે આ સ્પેનની આઈટમ છે, સ્પેન વિદેશની આઈટમ છે, એટલા માટે તમારે આની 60 થી 35 રૂપિયાની કોસ્ટિંગ આવશે. હવે જો તમે લીંબુના ફૂલ અને આપણે હીરાકસી સાટો, બરાબર છે, એ પણ તમારે વીઘે 4 પંપ 16 ગુઠાના વીઘા પ્રમાણે ખેડૂત મિત્રો વીઘે 4 પંપ લેખે જાડી છાંટવાની છે, કચ્છ કચાવીને. એમાં જરાય ઢીલ રાખવાની નથી. કેવી ઢીલ નથી રાખવાની? કે જેમ તમારે હાડુભાઈ આવ્યા હોય, શેરો બનાવ્યો હોય, ઝપાટટી તમને બોલતી હોય શેરાની, અને એ ઝટાપટીમાં હાડુભાઈને આપણે કેમ કે અરે મારા ગળાના હામસે એક બટકો લ્યો, એક બટકો લ્યો કરી કે કેમ 4-5 બટકા ખવડાવી દી હાડુભાઈને કે ભાઈ ની શેરો બનાવ્યો હોય ઘીનો, તમને કહો હાડુભાઈ તમને કહો વાહ વાહ મજા આવી ગઈ, મજા આવી ગઈ. એની જ ઘોડે તમારે સિંગને પણ તમારે તાણ કરીને દવા વ્યવસ્થિત જાડી ઘાટી છાંટી દેવાની છે. કારણ કે બે ઓર્ગેનિક ઓહળિયા છે, એમાં કોઈ નુકસાની નથી. એ પછી તમારે 5-7 દિવસે એટલે કે અઠવાડિયા કેડે મગફળી લીલી થઈ જાય પછી તમે આમાંથી ગમે એક પ્રોડક્ટ લઈને છાંટી શકો છો. હવે અમે ઘણા ખેડૂત મિત્રોને અમે સારિકા અને પ્રોજી બંને સાથે છટાવેલું છે. એટલા માટે સાથે છટાવેલું છે કે એક તો પાણી લાગી ગયું છે ને મગફળી જે એવડી નૈયા ઠરડાઈ ગયેલી ઊભી રહી ગયેલી છે, બરાબર છે. તો લીંબુના ફૂલને હીરાકસી આપીને મગફળી તો આટલા લીલી કાચ કરતી હતી, પણ ખેડૂત પોતે એમ કહેતા હતા કે હવે છે ને આને ફૂલ ફોર્સ ફાસ્ટમાં દોડ્યું જાય ને એવી રીતે મગફળી લીલી કરી દેવાની છે. ભલે તમ તાર ઉપર આપણી 2 છંટકાવ કરવા પડે. કેમ? મને કે આમાં સિંગમાં ફાલ 2 હતા તો 2 છે, પણ કે માલનું નિરાવનું નહીં થાય. માલ ઢોરને કાંઈ ખાવા સારો તો જોવે કે નહીં, નિરાવ તો જોવે કે નહીં. મગફળી કદાચ ન થાય તો હાલશે, તો ઓછી ઉતરતી તો હાલશે, પણ નિરાવ કરવો જોઈશે. મેં કેમ? મને કે આ વરસાદ આટલા બધા પડ્યા છે પણ ટમટમ્યા બધા ખેતરો બહાર પાણી નીકળ્યા નથી, પાણી છા જ નથી. હવે પાણી કવામાં થાય નહીં તો અમારે પછી ઉનાળે કે શાળે પછી આપવો હું ટાંટી હોય કે ખેડૂત કે. અને એની વાતે 100%ની છે. નિરાવ ન હોય તો માલને આપણે રાખવા મુશ્કેલ થાય. એટલા માટે ખાસ ખેડૂત મિત્રો તમે આ બંને વસ્તુ પણ સાથે આપી શકો છો, અને આ બંને વસ્તુના એક્સિલેન્ટ રિઝલ્ટ મળશે. તમને તમારા નજીકના વિસ્તારમાં આમાં કોઈ કાકા બાપા મામા ભત્રીજા લેવાની જરૂર નથી, તમારે આ જ લેવાની જરૂર છે. સુમિટોમો કેમિકલ જાપાનનું છે અને આ છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું, બરાબર છે. હું જ્યારે તમને જે વસ્તુની ભલામણ કરતો હોઉં છું ત્યારે બધી વસ્તુ તમને સારી કંપનીની હશે, સ્ટાન્ડર્ડ કંપનીની હશે, રિઝલ્ટ વાળી હશે અને ગેરંટી વાળા રિઝલ્ટ વાળી હશે, તો જ હું તમને ભલામણ કરું, નકર કરું નહીં. શું કામ? કારણ કે મારો એવો નિયમ છે કે 100 ખેડૂત માંથી 80 ખેડૂત મિત્રોને તો ફરજિયાત રિઝલ્ટ મળવા જોઈએ. 20 ખેડૂતને રિઝલ્ટ એટલા માટે ન મળે કે પોતે પંપ હરખા છાંટતા ન હોય, અથવા તો ભાગ્યને એક દાડિયાને દંડ વ્યા જતા હોય, ના આંટો મારવાય ન જતા હોય, પછી રિઝલ્ટમાં 19-20 થાય ખરું. ખડની દવામાં પણ ઘણા બધા ખેડૂત મિત્રોને 100% પરિણામ મળ્યું છે. જેને સાઈટું છે એમને, જેને ભાગ્યને દાડિયાને દઈને જ એવા છે, એમાં પૂરતું પરિણામ મળ્યું નથી. શું કામ? કારણ કે ઉતારો આરતી જાય ગોથા મારતી. હવે એમ તમે દવા છાંટી જો તો કાંઈ રિઝલ્ટ આવે નહીં. કારણ કે ખડની દવા છે, તમે દવા છાંટો ઉપલા પાંદડા બળી જાય તો હેઠે કેમ ભાઈ ન બળે? કારણ કે ઉપર તમે હાજા ગયા એટલે દવા ક્યાં અડી? ઉપલા પાંદડાને અડી, એ પાંદડા તમને બળી જાય. જો દવાનું રિઝલ્ટ જ ન હોય તો ઉપલા પાંદડા ન બળવા જોવે અને એકદમ લીલી કાચ રહેવી જોવે. તો દવાનું જ રિઝલ્ટ હોય તો ઠેઠ સુધી બળી જવું જોવે. ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટમાં કહેતા હતા કે મારા ખેતરની માલી પર તમે ખડ કાઢી જો
તો તમને કે ભડવીર ગણો. એલા કાકા તમારો કપા આવડો છે, ખડ અવડું છે, હવે તમે નથી પાડી શકતા, નથી દાડિયા મૂકી શકતા, નથી દવા નાખી શકતા, અને તમારે વરાપની ભરોસે તમે રહ્યા છો, તો આવડા મોટા ખડ કાંઈ બળે નહીં. એને સીધી તમારે ભેહ મૂકી દેવાની, ગાવડા મૂકી દેવાના, બકરા મૂકી દેવાના, હાજે ટબ્બા રેખા થઈ જાય, હવે દોઈ લો તમે કહો, અને એનું દૂધ તમે એક એક તાહાઈ પી લો ને એ નીરજે ઊંઘ આવી જાય. આ પ્રોસેસ કરવાની ખાસ મેં તમને ખેડૂત મિત્રો કીધેલું છે કે જો તમારે દવા છાંટવી હોય ખડની તો 2 ઇંચનું હોય, 3 ઇંચનું હોય, 4 છાંટો, મોટું થઈ જાય પછી તમે દવા લેવા આવો. કોઈ પણ એગ્રોની વાત છે, દવા લેવા આવો તો તમે એમ કહો આ ખડ છે મારું બળી જવું જોવે, એમ કાંઈ બળે નહીં. દવા આપણી એક સુવિધા છે. દવાની ઉપર કે દવા વાળાની ઉપર ચડી બેસવું એ કાંઈ આપણો અધિકાર નથી, પરંતુ જે દવાનું માપ કીધું છે, જે પ્રમાણે છાંટવાનું કીધું છે, જે ફુવારાથી છાંટવાનું કીધું છે, એનાથી ફરજિયાત અવશ્ય તમારે સ્પ્રે કરવો જરૂરી છે. અને હંમેશા માટે કોઈ પણ પાકની માલિપા ખાસ મિત્રો યાદ રાખજો, જેટલું નિંદામણ નાનું એટલી તમને વધારે મજા આવશે નિંદામણ સાફ કરવા માટે. મગફળી માટે મેં તમને જેમ કીધું છે કે પીળી પડે છે એમાં લીંબુના ફૂલને હીરા કશે નાખો અને પછી તમે પ્રોજીપ સુમિટોમો કેમિકલ જાપાનનું અને સહારા ઇન્ટરનેશનલ કેમિકલનું સારિકા આ બંને વસ્તુ મિક્સ કરીને છાંટી ગયો. તમને કહું સિંગ તમારી સામે 10 દિવસની માલિપા વાતો કરવા માંડશે કે વાહ ભાઈડા વાહ, આ તે અમને આ વખતે આ સારું આપ્યું લ્યો. અને જે ખેડૂત મિત્રોને વરસાદ લાગી ગયો છે અને મગફળી વધારે પડતી પીળી પડી છે એમને ખાસ ખેડૂત મિત્રો આ તાત્કાલિક ધોરણે તમે આ દવાનો ઉપયોગ કરો. જો મારી માહિતી તમને સારી લાગી હોય તો બીજા 2 ગ્રુપમાં તમે તારી વિડીયો શેર કરજો. નકર પછી વિડીયો ગમ્યો હોય તો કચ આવીને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને નવો વિડીયો ન આવતા સુધી રજા આપો. રામ રામ, જય જવાન, જય કિસાન.